નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। વડગામ તાલુકાના જલોત્રા ગામે સરકારી વસાહત બનાવતી એજન્સીઓની પહેલા વરસાદમાં પોલ ખુલી। ગરીબ લાભાર્થીઓ પોતાના મકાનમાંથી બહાર રહેવા મજબૂર બન્યા। વધુ વિગત જોઈએ તો વડગામ તાલુકાના જલોત્રા ગામથી અંદાજે 3 કિલોમીટર દૂર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે બનાવેલા 94 મકાનો પહેલા વરસાદમાં ધોવાઈ જતા દોડધામ મચી ગઈ હતી। વડગામ તાલુકામાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ પડતા જે તે એજન્સીઓ દ્વારા બનાવેલા સરકારી વસાહતના મકાનો ધોવાઈ જતા મકાનમાં રહેતા 50 પરિવારો નિરાધાર બન્યા છે। જ્યાં જુઓ ત્યાં ઘરમાં છત પરથી પાણી પડી રહ્યા છે। મકાનોના પાયાનું ધોવાણ થઈ ગયું છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ગુજરાત સરકાર દ્વારા લાગતી વળગતી એજન્સીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા। મુકામે કર્માવતમાં શક્તિ વસાહત બનાવી છે। એમાં 94 પરિવારો રહે છે। 94 પરિવારોને સરકારી સહાય અને એનજીઓની સહાય બંનેના માધ્યમથી 3.5-4 લાખ રૂપિયાની સહાયથી મકાનો બનાવવામાં આવ્યા, જે એનજીઓએ બનાવ્યા હતા। અને પહેલો જ વરસાદ પડતા દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે, પાણી ચૂસે છે અને સંડાસ બાથરૂમના ઈંટો બધું ધોવાણ થઈ ગયું છે। જેના કારણે આ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક પગલાં લે અને એનજીઓ ઉપર એક્શન લે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। અમે હવે નવા મકાનમાં રહેવા આવ્યા તે સર આ એક ખાલી 2 દિવસમાં વરસાદ એટલો પડ્યો અને ઘર અમારા હતા તે ધોવરાઈ ગયા। ધાબા ઉપર પાણી ભરેલું, બધા રસોડામાં પાણી ભરેલું, તો અમારો બસ્તાર અમે આ 2 દાડાથી હેરાન થાય। સરકાર કોઈ હોભળતો નહીં। તો સાહેબ હવે અમે તમે કયો એમ કરો, ગામમાં રહેવાનું કોઈ અમારે સહિતા નહીં। સરપંચે અમને કીધું કે તમે ગામમાં નવા ઘરે જાઓ। તે નવા ઘરે આવ્યા તો એક ખાલી 2 દિવસમાં આટલો બધો ઘર ધોવામાં પડી ગયો। બધા પાયા ધોરાઈ ગયા, આખું ઘર બર બધું રમણ ભમણ થઈ ગયું। સરકાર અમને કોઈ સુવિધા કરી આપતું નથી। આ 2 દિનથી અમે હેરાન થાય। તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ, બધા લોકો અમે ભેગા થઈ અને અમે કોઈક એનો ઉપનયન કરીએ। તો સર તમે કયો એમ કરો ને બધું અમારા આ ઘર છે એટલો બધાનું નુકસાન આવ્યું। બધું આખું ઘર ભરેલું ધાબું છે। બધા જોઈને બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં। તો મારે 1 મહિનાનું છોકરું છે અને 1 મહિનાનો આ છોડીને હું લાવ્યું ડિલિવરી ઉપર। તો છોડીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય। તો સર એનું કોઈ ઉપયોગ આ સરકારને કહો તો તમે એટલું તમે મા બાપ કહેવો તો એટલું તમે ઉપયોગ કરો કહો। અને સિમેન્ટે કોઈ કર્યો નહીં અને આ પોલ બધું કેટલો પરિવાર રહેતો છે? ઓય ખાસો હોય તો 50-60 જણો રહો અને એટલામાં અમે બધો હેરાન થઈએ છીએ। 50 ઘરોનો અમે મોનની બાપડો હેરાન થઈએ। નાનો બધાનો છોકરો હોય તો છોકરો લઈને અમારે જો રહેવાનું જ છે। શું નામ તમારું? અમારું નામ મમતાબેન।